નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચાર ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। નજર કરીએ આજના સમાચાર પર। શિનોર તાલુકાના સાદલી ગામે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો। આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સાદલી જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ અને ધારાસભ્ય અક્ષયભાઈ પટેલની ઉપસ્થિતિમાં શિનોર તાલુકા ભાજપ સંગઠન દ્વારા શિનોર તાલુકાના સાદલી ગામે નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્ય, જિલ્લા અને તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જેશલ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। સ્નેહ મિલન કાર્યક્રમની અંદર આજે સાદલી ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એની અંદર અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી રસિકભાઈ, તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સંકેતભાઈ અને તમામ સંગઠનના લોકો અને ચૂંટાયેલી પાંખના તમામ હોદ્દેદારો આજે અહીંયા ઉપસ્થિત હતા અને મોટી સંખ્યાની અંદર લોકો આજે સ્નેહ મિલન કાર્યક્રમની અંદર પધાર્યા હતા અને આખી વિધાનસભાની અંદર લગભગ આવા 9 અમારા સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા અને સૌથી મોટું વિધાનસભાનું સૌથી મોટું જે સંમેલન છે, સ્નેહ મિલન કાર્યક્રમ છે, લીલોડ ખાતે 11/11/2025ના રોજ લોક દાયરા સાથે તમામ આગેવાનો અને મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર રાખવામાં છે। 34 જિલ્લા પંચાયતની અંદર આજે અને 4 નગરની અંદર જે સ્નેહ મિલનના કાર્યક્રમો છે એમાંનું આજે શિનોર તાલુકાની અંદર સાદલી જિલ્લા પંચાયતની અંદર સ્નેહ મિલનનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને અમારી વચ્ચે ઉપસ્થિત અમારા ધારાસભ્ય અને મંડળના પ્રમુખ સંકેતભાઈ, અક્ષયભાઈ અને સૌ પાર્ટીના જિલ્લાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને આ જિલ્લા પંચાયતના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો અને સૌ તાલુકામાંથી પધારેલી આ સૌ જનતાને મળવાનો અવસર થયો અને નવા વર્ષની અંતઃકરણપૂર્વક એમને શુભકામના પાઠવી અને હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીનો એક આગ્રહ રાખે કે આપણા ગુજરાતમાં અને ભારતમાં બનાવેલી વસ્તુનો એક વાપરવાનો આગ્રહ રાખીએ। એ આત્મનિર્ભર બનવા માટે તો આપણે સૌને આત્મનિર્ભર બનવા માટે એક આહવાન કર્યું। દેશના યશસ્વી વડાપ્રધાન આ માટે પ્રયત્ન કરતા હોય કે આપણા ભારતની અંદર બનતી વસ્તુ વાપરવાનો આપણે આગ્રહ રાખીએ અને નવા વર્ષની અંદર આ જિલ્લા પંચાયતના સૌ કાર્યકર્તાને મળવાનું થયું અને નવા વર્ષના નૂતન વર્ષના સૌને અભિનંદન પાઠવા। અસ્તુ, ભારત માતા કી જય।